કરીએ તો ડોલો में फेहोटा आवे છે મોમાં ચાવલ આવે મોમાં ટમાટા આવે આ તો પાણીની કોઈ રીત છે? હું અહીંયા ભાડેથી આવીને રહું છું પાછલા 2 વર્ષથી, પણ મારા ઘરમાં છેલ્લા 6 મહિનાથી પાણી ગટરનું આવે છે. હવે હું પંચાયતને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ભાઈ તમે, હું અગાઉ છેલ્લા 10 દિવસથી હું તમને પંચાયતને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ મને આ બધું તમે કામ કરી આપો. બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ગ્રામ પંચાયતના સત્તાધારી સદસ્યો દ્વારા ગામમાં લોકોની સુખાકારી સુવિધાઓ મુદ્દે દુર્લક્ષ સેવવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, જેમાં છાપીના લાઠી બજાર વિસ્તારમાં છેલ્લા 4-5 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાની રજૂઆત ત્યાંના લોકો દ્વારા સરપંચ, તલાટી સહિતના પંચાયત સત્તાધીશોને કરવામાં આવી છે. જોકે અનેકવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ जैसे थे वैसी ही स्थिति જોવા મળી રહી છે અને રોગચાળાનો ભય પણ ફેલાયો છે. આ મુદ્દે લોકોએ પોતાના ઘરમાં આવતા પીવાના પાણીમાં ગંદુ પાણી ગળતર થતા દૂષિત પાણી આવે છે તેના પુરાવા રૂપ ગંદા પાણીને બોટલમાં ભરી તેના વિડીયો બનાવ્યા અને સવાલો કર્યા છે કે શું આવું દૂષિત પાણી પીવા લાયક છે? આ બાબતે ગામના સામાજિક અગ્રણી અને AIM-IM ના નેતા એવા અબ્દુલ પટેલે પણ ગ્રામ લોકોની પીડા સાચી હોવાથી દૂર કરવા માટે રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં આજે રવિવારે મતદાન છે, જેમાં ખાસ કરીને છાપી ગ્રામ પંચાયતની 2 સભ્યો માટે યોજાયેલી આ ચૂંટણીના દિવસે જ ગંદા પાણીથી પીડિત ગ્રામજનોએ વિડીયો વાયરલ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હવે હું પંચાયતને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ભાઈ તમે, હું અગાઉ છેલ્લા 10 દિવસથી હું તમને પંચાયતને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ મને આ બધું તમે કામ કરી આપો, પણ પંચાયત કોઈ એક્શન લેવા માગતું નથી. સરપંચને વાત કરી, ડેપ્યુટી સાહેબને વાત કરી, ઓપરેટરને વાત કરી, એ લોકો આયા, અહીંયા જોયું, ખાડા ખંદાયા, આ બધા અહીંયા દેખો આ ખાડા ખંદાયા. સરપંચનું એમનું કહેવાનું હતું કે ખર્ચો અમે આપી દઈશું, એ છતાંય સરપંચે ખર્ચો 1 રૂપિયો આપ્યો નહીં. મેં મારા ગીજાના બધા પૈસા આપ્યા, એ છતાં બી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી આજ દિવસ સુધી. 4 દિવસ પહેલાં હું ડેપ્યુટી સાહેબને ફોન કર્યો, એટલે ડેપ્યુટી સાહેબે અમારા ઘરે આવ્યા, બેસીને મિટિંગ કરી, એમને એવું કીધું કે ભાઈ આ જે તે ખર્ચો હશે એ તમે અત્યારે આપી દેજો, પંચાયત પછી તમને આપી દે. 4 દિવસ અગાઉ આ વાત કરી. પછી હું ગઈકાલે ફોન કર્યો, દાખલા તરીકે 21/6/2025ના મેં એમને વાત કરી કે ભાઈ આ મજૂર અત્યારે આવ્યા નહીં, એટલે એમનું કહેવાનું એમ થયું કે હું રજોસણા ગામમાં કામગીરી ચાલુ છે મજૂરોની, એટલે મજૂરોનું કહેવાનું એમ છે કે અમે આવીએ. એ છતાં બી 1 દિવસ વેળી નાખ્યો કે ભાઈ ચલો આવશી. જેવી રીતના કે આજે 22/6/2025ના હું સવારમાં અત્યારે ડેપ્યુટી સાહેબને ફોન કર્યો, ઓપરેટરને ફોન કર્યો, એટલે એમનો જવાબ એ આવ્યો કે ભાઈ સરપંચ ખર્ચો આપવાની ના પાડે છે. 3 મહિનોથી પાણી આટલું ખરાબ આવે છે, કંટાળી જે ભરીને ચીજ હોયથી પાઇપ લગાડીને સારું પાણી ભરીએ. ડોલો में પાણી કરીએ તો ડોલો में फेहोटा આવે છે મોમાં ચાવલ આવે મોમાં ટમાટા આવે આ તો પાણીની કોઈ રીત છે? ચેલા મહિનો પાણી આવે? 4 મહિનોથી આ પાણીની રાડ છે, રમજાન મોરની આ રાડ છે. એટલે અંદર પાણીના અંદર ગટરનું પાણી આવે? હા, ગટરનું જ પાણી આવે. ડોલો ભરી તો રહેવાનું ના, ઉભુએ ના રહેવરે એવું પાણી આવે છે. તમે ખાલી સોડાઈને જોઈ જુઓ કે અમે 4 મહિનાથી આવું પાણી આવે છે. તમે રજૂઆત શું કરી લેખિતમાં? ફોન કરીએ છે એટલે કે તો થઈ જાય એમ કરે છે ને આ 4 દાડોથી ખોલી 4 દાડોથી. એટલે તમે કલા ફોન કરો છો? મુકાભાઈના નિયન બધું કરીએ, જેતુન ફાઈન કરીએ, મનુભાઈન કરીએ, બીજા તો કને કરીએ, જેને ઓળખીએ એને કરીએ. હું અહીંયા ભાડેથી આવીને રહું છું પાછલા 2 વર્ષથી, પણ મારા ઘરમાં છેલ્લા 6 મહિનાથી પાણી ગટરનું આવે છે પીવાનું, અને એ પાણી એટલું ખતરનાક અને ભયાનક પાણી આવે છે, પણ એનું કોઈ નિદાન હજી સુધી લીધું નથી. મેં ઘણી વખત પંચાયતના સરપંચ સાહેબને વિડીયો કોલ મેં મોકલ્યો, તે છતાં પણ હજુ સુધી કોઈ એક્શન લેતું નથી. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.